નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન વેબસાઇટ ઉપર આવેલા છીએ. ઓકે મિત્રો, અહીંયા એક રિઝલ્ટ અપડેટ થયું છે, જસ્ટ તમને બતાવવાનું છે કઈ રિઝલ્ટ આવ્યું છે. તો આમાં સ્ક્રોલ કરીને એક્ઝામિનેશન સેક્શનની અંદર આપણે જવાનું રહેશે મિત્રો. ઓકે, જેમ આપણે જઈશું તો આમાં રિઝલ્ટ જે સેક્શન છે એની અંદર આપણે જવાનું રહેશે. રિઝલ્ટ સેક્શન ઉપર આપણે ક્લિક કરીએ એટલે રિઝલ્ટનું સેક્શન મિત્રો અહીંયા ઓપન થઈ જશે. ઓકે, જૂન 2026 સેશનમાં જે એક્ઝામ લેવાયેલી મિત્રો, અહીંયા કયા કયા કોર્સના રિઝલ્ટ આવી ગયા છે એ અપડેટ થઈ ગયું છે મિત્રો. જૂન 2026ની અંદર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં BSc IT, BCom અને BA. ઓકે મિત્રો, આ જે એક્ઝામ લેવાયેલી હતી, ફાઇનલ યરની એક્ઝામ લેવાયેલી, સૌથી પહેલાં મિત્રો એમના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે. ઓકે, એના પછી BBA, BCA, BSW મિત્રો આ રીતના પણ રિઝલ્ટ અહીંયા અપડેટ થઈ ગયા છે. માસ્ટર કોર્સના બી ઘણા બધા રિઝલ્ટ મિત્રો આવી ગયા છે. મેઇન વસ્તુ એ છે મિત્રો કે BAની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ હોય છે. ઓકે, તો મિત્રો જે લોકો BAની એક્ઝામ એ લોકોએ આપેલી હતી જૂન 2026માં, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે એમના જે રિઝલ્ટ જે છે એ પોર્ટલ પર આવી ગયા છે. ઓકે, અહીંયા મિત્રો કોઈ જગ્યાએ લખ્યું નથી કે કયું રિઝલ્ટ છે, બટ અત્યારે સૌથી પહેલાં જે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે મિત્રો, યુનિવર્સિટી TYBAનું જ હોય છે. ઓકે, ફાઇનલ યરના જે લોકો એક્ઝામ આપેલી હશે એમનું જ મિત્રો અત્યારે રિઝલ્ટ આવેલું છે. ઓકે, તો જરૂરથી પોતાનું રિઝલ્ટ જે છે મિત્રો અહીંયાથી ચેક કરી લેજો. ઓકે, રિઝલ્ટ ચેક કરવાનું સિમ્પલ છે. આ જે લિંક છે, જેમ કે BA છે એ લિંક છે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક પોર્ટલ ઓપન થશે. આમાં તમારે તમારો કોર્સ સિલેક્ટ કરી લેવાનો, તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો અને અહીંયા સ્ટેટમેન્ટ સિલેક્ટ કરવાની, સિંગલ કે ઓવરઓલ. ઓકે, એની શો રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જે છે તમે જોઈ શકો છો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને અત્યારે BA BComની એક્ઝામ આપેલી હશે ફાઇનલ યરના, તો એમના તો જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે અત્યારે રિઝલ્ટ જે છે પોર્ટલ પર આવવાના શરૂ થઈ ગયા છે. ઓકે, તો બધા જોડે મિત્રો આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, ચાલો, થેન્ક યુ.